59 ની આસપાસ ચાલે છે ભાવ 52 વીક હાઈ તમે જુઓ તો લગભગ 470-75 ની આસપાસ ગયો હતો અને લાઈફ ટાઈમ હાઈ તો લગભગ 550 ની ઉપર હતો. જે રીતે અત્યારે મેટલની અંદર આપણે જે જાતની વધઘટ જોયા કરીએ છીએ, પણ અત્યારે મને એવું લાગે છે કે જો કદાચ આ વોર વધારે ચાલી તો ડેફિનેટલી ક્રૂડ ઓઇલ અને મેટલ આ બંનેની અંદર તમને એક નવી તેજી ચોક્કસ જોવા મળશે. આ પર્ટિક્યુલર શેરમાં માત્ર એક જ વસ્તુ છે કે રિસન્ટલી લગભગ ડિસેમ્બરની 9ની આસપાસ એનો ભાવ ઘટીને લગભગ 298-99 રૂપિયાની આસપાસ થઈ ગયો હતો અને ત્યાંથી એણે અગેન ફરીવાર એક યુ ટર્ન લીધો. સમવેર ઇન મંથ ઓફ જાન્યુઆરી અગેન એ 388-89 ની આસપાસ પહોંચ્યો અને ત્યાંથી ઓફકોર્સ બજારની કન્ડિશન લીધે ફરીવાર એનો ભાવ લગભગ 335 ની આસપાસ આવી ગયો હતો. કદાચ એમની આસપાસ જ એમણે લીધા હશે. ફંડામેન્ટલી આ શેર ખરેખર સારો છે. કમ્પેરેટિવલી વોલ્યુમ પણ સારું થાય છે. 6.5-7 લાખ શેરનું અત્યારે વોલ્યુમ થઈ ચૂક્યું છે અને કંપનીનું ઓવરઓલ તમે પરફોર્મન્સ પણ આ પર્ટિક્યુલર શેરનું જુઓ તો ધીસ પર્ટિક્યુલર શેર હેઝ નેવર ગિવન અ નેગેટિવ રિટર્ન. છેલ્લા એકાદ મહિનામાં તમે ભલે કદાચ 1 કે 2% જેટલો વધ્યો હશે, પણ 3 મહિનામાં તમે એવરેજ કાઢશો તો 15-16% જેટલો વધારો આ શેરમાં જોવા મળે છે અને એકાદ વર્ષનું સર્વે કાઢો તો લગભગ 30-35% જેટલું રિટર્ન આપ્યું છે. એટલે આ શેર સારો જ છે. એટલે લાંબા ગાળા માટે એમણે લીધા હોય અને જો કદાચ એમને વધારે ખરીદી કરવી હોય જે એમની ઈચ્છા છે, એટલે અત્યારે ભાવ છે 358. આજે 52 વીક લો ગયો, અરે ઇન્ટરડે લો ગયો તો 342 ની આસપાસ. 52 વીક લો છે 235 કે 40 ની આસપાસ. એટલે થોડો અહીંથી લગભગ 30-40 રૂપિયા ઘટે, 310 રૂપિયાની આસપાસ આવે તો વિથ સ્ટોપ લોસ ઓફ 290 ડેફિનેટલી યુ કેન બાય ઇટ અને હોલ્ડ ઇટ ફોર લિટલ લોંગર ટાઈમ. એમને કોઈ 6-8 મહિનાનો વર્ષનો સમય આપે અને એનો જે 52 વીક હાઈ છે 469, એટલો કદાચ ના આવે પણ 440-450 ની આસપાસ આવવાની પૂરી શક્યતા છે લાંબા ગાળા માટે. એટલે નવી ખરીદી બી કરે પણ અહીંથી થોડી ઘણી ઘટાડો આવે ત્યારે કરે, કારણ કે અત્યારે જે જીઓપોલિટિકલ ટેન્શન છે એનું આપણને કોઈ અંદાજો આવતો નથી. બજાર કઈ ઘડીએ વધઘટ થાય છે એને સાચવીને ટ્રેડ કરે તો વધારે સારું, પણ જે હોલ્ડ અત્યારે ખરીદ્યા છે એ હોલ્ડ કરી રાખે. જી ઓફકોર્સ. તો તમે જે ખરીદી